નમસ્કાર દર્શક મિત્રો, બિહારની અંદર એનડીએ ગઠબંધનની મહાવિજય થયો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને લોટરી લાગી છે અને મહાગઠબંધનનો સફાયો કરી દીધો છે, જેને લઈને ગુજરાતની અંદર સુરત ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આ જે ભવ્ય વિજય બિહારની અંદર થયો છે તેનું ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઉત્સવ વિજય મનાવવામાં આવ્યો હતો। ત્યારે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે બિહારની અંદર એનડીએ ગઠબંધનની જીત નિશ્ચિત મનાતી હતી, પરંતુ આટલો બધો ભવ્ય વિજય થશે તેની કોઈને કલ્પના ન હતી। તો બિહારની અંદર મહાગઠબંધન દ્વારા કોંગ્રેસ અને આરજેડી દ્વારા એસઆરઆઈને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, મોટી મોટી રેલી યોજવામાં આવી હતી અને લોકો પણ મહાગઠબંધનની રેલીઓમાં જોડાઈ રહ્યા હતા, મોટા પ્રમાણમાં સભાઓમાં જોડાઈ રહ્યા હતા। છતાં પણ બિહારની અંદર એનડીએ ગઠબંધનનો ભવ્ય વિજય થયો છે। 243 સીટોમાંથી 203 સીટો એનડીએ ગઠબંધનને મળી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, જેડીયુ અને બીજા બે પક્ષોને લઈને એનડીએ ગઠબંધનનો ભવ્ય વિજય થયો છે। અને આ જે બિહારની અંદર વિજય થયો છે તેને લઈને દિલ્હીની અંદર પણ આ ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી। તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ખુશ જોવા મળી રહ્યા હતા, કારણ કે બિહારની અંદર જે ભવ્ય વિજય થયો છે તેને કારણે ભારતીય જનતા પાર્ટીને મોટી લોટરી લાગી હોય અને મહાગઠબંધનનો એનડીએ ગઠબંધને સફાયો કરી દીધો હોય તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।